નમસ્કાર મિત્રો, હું પ્રજાપતિ જયેશ. તમને શું લાગે છે? આજે હું તમને કોઈ મોટી સફળ વ્યક્તિની સ્ટોરી કહેવા માટે આવ્યો છું? ના, આજે હું વાત કરીશ તમારી પોતાની સ્ટોરી વિશે. કારણ કે દુનિયામાં સૌથી મોટી સમસ્યા ગરીબીની નથી કે નસીબ ખરાબ નથી, એવું પણ કાંઈ નથી કે સમય ખરાબ નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે માણસ પોતાની અંદરની શક્તિને હજુ સુધી ઓળખતો નથી. પોતાનામાં કેટલી અનંત શક્તિઓ ભરેલી છે, પોતે જે ધારે કરી શકે છે, જે ધારે બની શકે છે, જે ધારે મેળવી શકે છે. ઘણા લોકો જીવનમાં કંઈક મોટું કરવા માંગે છે, આગળ વધવા માંગે છે, સપનાઓ જુએ છે, પ્લાન બનાવે છે, પણ વર્ષોના વર્ષો પસાર થઈ જાય છે અને પોતાનું જીવન એ જ જગ્યાએ રહે છે. કારણ શું છે ખબર છે તમને? કારણ એ છે કે આપણે શરૂઆત કરતા ડરીએ છીએ. આપણે લોકો શું કહેશે એ વિચારીને અટકી જઈએ છીએ. આપણે યોગ્ય સમયની રાહ જોઈએ છીએ. અને સાચું કહું તો યોગ્ય સમય ક્યારે પણ આવતો જ નથી. જીવનમાં સૌથી મોટો ફેરફાર ત્યારે થાય છે જ્યારે માણસ પોતાની જાતે નિર્ણય લેતો થઈ જાય છે. હવે બહાના નહીં, હવે ડર નહીં, હવે રાહ નહીં, હવે કામ કામ અને બસ કામ જ, કામ સિવાય વાત નહીં. તમે એક સવાલ પોતાને પૂછો, કેટલા સમયથી તમે કહેતા આવ્યા છો કે કાલથી શરૂ કરીશ? એ કાલ ક્યારે આવ્યું? ક્યારે પણ નહીં. સપના રાખવાથી તમારું જીવન બદલાતું નથી. તમારું જીવન તો માત્ર ને માત્ર એક્શન લેવાથી બદલાય છે. એક સામાન્ય પરિવારમાં રહેતો નાનકડો છોકરો હોય છે. એની પોતાની પરિસ્થિતિ પણ સામાન્ય હોય છે. આસપાસના લોકોની એક જ વાત એને રોજ કહેતા, તું કંઈ મોટું નહીં કરી શકે. રોજ તેની મજાક ઉડાવવામાં આવતી હતી. તેને કહેવામાં આવતું હતું કે મોટા સપના જોવાનું બંધ કર ભાઈ. શરૂઆતમાં તેને પોતાને પણ લાગતું કે કદાચ લોકો સાચા છે, કદાચ હું ખરેખર સામાન્ય છું, કંઈ નહીં કરી શકું. પણ એક દિવસ તેને પોતાના પિતાને પૂછ્યું, શું હું કંઈ મોટું કરી શકું? ત્યારે તેના પિતા કહે છે કે દુનિયા તને નહીં રોકે, તું પોતે જ પોતાને રોકીશ, બાકી કોઈની તાકાત નથી તને રોકવાની. આ વાક્ય, એક વાક્ય તેની જિંદગી બદલી નાખી. તે દિવસ પછી તેને નક્કી કર્યું કે રોજ થોડું આગળ વધવું છે મારે, રોજ કંઈક નવું શીખવું છે મારે, રોજ પોતાને ગઈકાલની જાત કરતા થોડું સારું બનવું છે. શરૂઆતમાં કોઈ સાથે નહોતું, કોઈ સપોર્ટ નહોતો, ફક્ત શંકા હતી. પણ તેને રોકવું પસંદ ન કર્યું. સમય પસાર થયો. વર્ષો પછી એ જ લોકો જે હસતા હતા, એ જ લોકો તેની સફળતાની વાતો કરવા લાગ્યા. ત્યારે છોકરાને સમજાયું કે લોકોનો વિશ્વાસ સફળતા પછી આવે છે, નહીં કે પહેલા. મિત્રો, જીવનમાં 2 દિવસ સૌથી મહત્વના હોય છે. એક જ્યારે તમે જન્મો છો એ, અને બીજો જ્યારે તમને પોતાને સમજાય છે કે તમે શા માટે જન્મ્યા છો. આપણી આસપાસના લોકોમાં ઘણા એવા લોકો છે જે જીવતા નથી, ફક્ત દિવસ પસાર કરે છે. સવાર થાય છે, કામ થાય છે, મોબાઈલ સ્ક્રોલ થાય છે અને દિવસ પૂરો થઈ જાય છે, પણ અંદરથી સંતોષ નથી મળતો. કારણ કે તમારો પોતાનો આત્મા જાણે છે કે તમે આ પૃથ્વી ઉપર
કંઈક વધુ માટે બનાવાયા છો. તમને સામાન્ય જીવન માટે નથી બનાવાયા. તમે કંઈક ખાસ કરી શકો છો, કંઈક મોટું કરી શકો છો જીવનમાં. પરંતુ તેના માટે તમને જે જગ્યા ઉપર વધારે રસ છે, મજા આવે છે, માઇન્ડ વધારે રિલેક્સેબલ થાય છે, એ કમ્ફર્ટ ઝોન તમારે છોડવું પડશે પહેલા. સાચી ગ્રોથ ક્યારે આરામમાં નથી મળતી, પણ મુશ્કેલીમાં મળે છે. જ્યારે તમારું મન કહે છે કે આજ નહીં કરીએ, ત્યારે જ કામ કરવું એ જીત છે. જ્યારે ડર લાગે છે છતાં આગળ વધવું એ તમારી હિંમત છે. જીવન બદલાવાનું ફોર્મ્યુલા બહુ સરળ છે. પહેલા નિર્ણય લો, પછી નાના નાના પગલાં લો અને પછી સતત ચાલતા રહો. મોટી સફળતા એક જ દિવસે નથી મળતી. યાદ રાખજો, તે નાના નાના પ્રયાસોના 1000 દિવસોથી બને છે. દરરોજ થોડું શીખો, દરરોજ થોડું સુધરો, દરરોજ એક ડરને હરાવો. સમય સાથે તમે જાતે જ બદલાઈ જશો, ખબર પણ નહીં પડે. અને એક દિવસ લોકો પૂછશે તમને, તું આટલો બદલાઈ કઈ રીતે ગયો ભાઈ? યાદ રાખો, મોટિવેશન થોડા સમય માટે આવે છે, પણ તમારું ડિસિપ્લિન આખી જિંદગી સાથે રહે છે, જે તમને પોતાને આગળ વધારવામાં મદદ કરે છે. જ્યારે તમારું મન નહીં થાય ત્યારે પણ કામ ચાલુ રાખવું, એ જ સફળ લોકોની ઓળખ છે. કલ્પના કરો કે 1 વર્ષ પછીનો તમારો વર્ઝન આત્મવિશ્વાસથી ભરેલો, ખુશ, મજબૂત અને સફળ. એ કોઈ બીજો માણસ નથી, એ તમે પોતે જ છો. જો આજે શરૂઆત કરો તો તમે જાણો છો સમયની તાકાતને, સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. પ્રશ્ન એ નથી કે સમય બદલાશે કે નહીં, પ્રશ્ન એ છે કે તમે પોતે બદલાશો કે નહીં. કારણ કે તમારું જીવન રાહ નથી જોતું. આજથી તમે પોતે ફરિયાદ બંધ કરો, આજથી બહાના બંધ કરો, નવી શરૂઆત કરો, નાના નાના પગલાંથી શરૂ કરો. સમયને માન આપીને ચાલવાની શરૂઆત કરો. ક્યારે પણ અટકશો નહીં. જિંદગી બદલવા માટે પરફેક્ટ સમય નથી હોતો. તમે શરૂ કરો, સમય પરફેક્ટ આપોઆપ બની જાય છે. આજે તમે પોતાને એક વચન આપો કે હવે હું ડરથી નહીં જીવું, હું બહાનાથી નહીં અટકું, હું મારી ક્ષમતાને ઓળખીશ, હું મારી જિંદગીને ગમે તેવી પરિસ્થિતિમાં બદલાવીને જ રહીશ. યાદ રાખજો, સફળતા દૂર નથી. સફળતા પોતે તમારા નિર્ણયની રાહ જોઈને બેઠી છે. તે ફક્ત તમારા નિર્ણય જેટલી જ દૂર છે. મિત્રો, જો આજની વાતોએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીં આપણે રોજ જીવન બદલાવી શકે એવી પ્રેરણાદાયક વાતો કરીએ છીએ. તમારા સપનાઓને સાચા બનાવવા માટે આ સફરમાં મારી સાથે જોડાયેલા. મળીએ આગામી નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા અને નવી ઉર્જા સાથે. આભાર. જય દ્વારકાધીશ.